હિંમતનગરમાં તલાટીએ રેલવે ટ્રેક ઉપર કાર દોડાવી। દાણદા ફાટકથી મહેતાપુરા તરફ રેલવે ટ્રેક ઉપર કાર દોડાવી। કાર ટ્રેક પર ફસાઈ જતા લોકોના ટોળા એકત્ર થયા। ખેડબ્રહ્માના તલાટી સામે જોખમી સ્ટન્ટને લઈને કાર્યવાહી। ગઈકાલે મોડી રાત્રે રેલવે ટ્રેક પર તેમણે આ સ્ટન્ટ કર્યો। જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર કઈ રીતે સ્ટન્ટ કરવામાં આવ્યો। તલાટીએ રેલવે ટ્રેક ઉપર કાર દોડાવી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈનથી જોડાયા છે। જી દર્શન, આ શું છે આખી એ ઘટના અને શું કાર્યવાહી? જીલન, હિંમતનગર અને ખેડબ્રહ્મા જે બ્રોડગેજ લાઇન છે, આ બ્રોડગેજ લાઇન પર આવેલા દાણદા નજીકના ફાટક પાસેથી એક કાર ચાલક જે ટ્રેક પર જ કાર ચલાવી રહ્યો હતો, ફાટકથી લગભગ 70 મીટર સુધી આ કાર ચલાવી હતી ને ત્યારબાદ કાર ફસાઈ ચૂકી હતી અને ફસાઈ ચૂકેલી કારની જાણ રેલવે પોલીસને થતા રેલવે પોલીસે તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી। હજુ કે જે કાર ટ્રેક પર હતી તે કારને ત્યાંથી હટાવી લેવા માટેની પ્રથમ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જે કાર ચાલક છે તે કાર ચાલકની અટકાયત કરવામાં આવી હતી। જો કે અટકાયત કર્યા બાદ સામે આવ્યું હતું કે જે આ કાર ચાલક છે તે ખેડબ્રહ્મા તાલુકાના રાજીવાડ ગામ ખાતે તેઓ તલાટી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને મોડી રાત્રે આ જે પ્રકારે જે કાર ચલાવવાનો જે મામલો હતો તે સામે આવ્યો હતો। જો કે એક સરકારી કર્મચારી દ્વારા જ આ રીતે જોખમી રીતે કાર ચલાવવાનું સામે આવતા રેલવે પોલીસ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવે છે અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો કે હાલ તો કારને ડિટેન કરી દેવામાં આવી છે, પરંતુ જે તલાટી છે તે તલાટીના અટકાયતી પગલાં લઈ હાલ તો જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે। ચાર્જશીટ થયા બાદ રેલવે કોર્ટની અંદર આ કેસ ચાલશે અને ત્યાં જે પણ કાર્યવાહી કોર્ટ દ્વારા હાથ ધરવામાં આવશે તે પ્રમાણેની કાર્યવાહી રેલવે પોલીસ દ્વારા આગળ કરવામાં આવશે। જી।